અભિષેકની નવી ફિલ્મ સદંતર ફ્લોપ છતાં અમિતાભે ભરપૂર વખાણ કર્યા। સુજીત સરકારના દિગ્દર્શનમાં બનેલી અભિષેક બચ્ચનની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક ગત શુક્રવારના 22 નવેમ્બરના રોજ રિલીઝ થઈ ગઈ છે। આ ફિલ્મની 4 દિવસની કમાણી માંડ 1.25 કરોડ થઈ છે, પરંતુ અમિતાભ બચ્ચને પુત્રની આ ફિલ્મના ભરપૂર વખાણ કરી નાખ્યા છે। આ ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારે પહેલા દિવસે તેની કમાણી માંડ 50 લાખ થઈ હતી। થિયેટરોમાં ફિલ્મની ઓક્યુપન્સી માંડ 5% નોંધાઈ છે, એટલે કે થિયેટરમાં માંડ 5% ખુરશીઓ ભરેલી હોય છે। જો કે અમિતાભે આ ફિલ્મના અને તેમાં પણ અભિષેકની એક્ટિંગના વખાણ કરતા એક લાંબો લચક બ્લોગ લખી નાખ્યો છે। બિગ બીએ પોતાના બ્લોગ પર લખ્યું કે અમુક ફિલ્મો મનોરંજન માટે બનતી હોય છે, તો થોડી ફિલ્મો તમને ફિલ્મ બનાવવા માત્ર આમંત્રિત કરતી હોય છે, પરંતુ આ તમને ફિલ્મ બનવા માટે આમંત્રિત કરે છે। અભિષેક કમર્શિયલી એક ફ્લોપ એક્ટર રહ્યો છે। તેની બહુ જ ઓછી ફિલ્મો ટિકિટ બારી પર ચાલી છે, તેમાં પણ તે સોલો હીરો હોય તેવી તો ખૂબ ઓછી ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।